નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 3 વિષય ગણિતની તારીખ 15/3/2025 ના દિને જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીનું સંપૂર્ણ મોડેલ પેપર. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને એકમ કસોટીમાં પ્રકરણો રહેશે 10, 11, 12 અને 13. 10મું પ્રકરણ છે પેટર્નની રમત, 11મું પ્રકરણ છે જગ અને મગ, 12મું પ્રકરણ છે આપણે ભાગ પાડીશું અને 13મું પ્રકરણ છે સ્માર્ટ ચાર્ટ. તો આ જે 4 પ્રકરણોમાંથી જ એકમ કસોટીમાં બાળકો પૂછવામાં આવશે. જોઈએ હવે વિભાગ એ. નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો 3, પછી 6, ખાલી જગ્યા 12 અને 15. તો અહીં જે 3 એકનો જે ઘડિયો જે છે એ જ આવશે પેટર્ન. 3 એકુ 3, 3 દુ 6 અને 3 તરી 9, 3 ચોક 12, 3, 5, 15. નેક્સ્ટ 10, 12, 15 અને 19. તો સાચો ઉત્તર થશે અહીં 24. સાચો ઉત્તર થશે અહીં 10 માં 2 ઉમેરીશું તો 12 થશે. 12 માં 3 ઉમેરીશું 15 થશે. 15 માં 4 ઉમેરીશું તો 19 થશે. 19 માં 5 ઉમેરીશું તો જવાબ આપણો 24 થશે. જોઈએ આગળ. 2 અંકની મોટામાં મોટી બેકી સંખ્યા છે કઈ છે? તો 2 અંકની મોટામાં અહીં ઓપ્શન છે 10, 97, 99 અને 93. તો સાચો ઉત્તર થશે 10. નેક્સ્ટ જોઈએ ક, ખ, ગ, ક, ક, ખાલી જગ્યા ગ, ગ. ઓપ્શન છે ખ, 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 ગ, ગ અને જ, જ. તો સાચો ઉત્તર થશે એ, ખ, ખ. નેક્સ્ટ, જો એક બોતલ ભરવા 3 પ્યાલા પાણી જોઈએ તો 4 બોતલ ભરવા કેટલા પ્યાલા પાણી જોઈએ? તો સાચો ઉત્તર છે સી, 12. નેક્સ્ટ, દવાની એક બોટલમાંથી 8 ઢાંકણ દવા ભરાય છે તો 3 બોટલમાંથી કેટલા ઢાંકણ ભરાય? તો સાચો ઉત્તર છે સી, 24. નેક્સ્ટ જોઈએ ત્રિકોણ. અહીં વર્તુળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, ફરી વર્તુળ છે. તો સાચો ઉત્તર શું થશે અહીં? ત્રિકોણ એ સાચો ઉત્તર થશે. નેક્સ્ટ, એરો છે, અહીં નીચે એરો છે, આ દિશામાં જે એરો જે છે તો તમે જોઈ શકો છો ડાબી બાજુ એરો છે, અહીં જમણી બાજુ એરો છે, નીચે એરો છે. તો અહીં કયો એરો આવશે? તો એ એરોના નિશાનો પણ આપવામાં આવ્યા છે. તો સાચો ઉત્તર થશે અહીં જે ઉપર તરફ એરો રહેશે. નેક્સ્ટ, એક કોળી પતંગના 80 હોય તો એક પતંગની કિંમત ખાલી જગ્યા થાય તો એક કોળી એટલે 20 નંગ. તો સાચો ઉત્તર થશે 4. નેક્સ્ટ, 45/3 45/3 બરાબર ખાલી જગ્યા ભાગ્યા 2. તો સાચો ઉત્તર શું થશે? અહીં 45 ને આપણે 3 વડે ભાગાકાર કરીશું. 3 એકુ 3 થશે. 4 માંથી 3 જે હશે 1 વત્તા અહીં અંશમાંથી જે અહીં 45 માં 5 બચ્યા છે 5 નીચે ઉતારીશું. 5 તરી 15 થશે. આમ 15 તરી 45 થશે. તો એવી કઈ સંખ્યા મૂકીશું? તો અહીં ડાબી બાજુ અને જમણી બાજુ જે ભાગાકાર સરખા રહેશે. તો સાચો ઉત્તર થશે અહીં 30/2. તો 30 મૂકીશું તો આપણો સાચો ઉત્તર બનશે. નેક્સ્ટ, એક ગૌશાળામાં ગાયોના કુલ પગ દેખાયા તો ત્યાં કેટલી ગાયો હશે? એક ગૌશાળામાં ગાયોના કુલ પગ દેખાયા તો ત્યાં કેટલી ગાયો હશે? તો અહીં એક ગૌશાળામાં ગાયોની કુલ જે 52 પગ દેખાયા તો ત્યાં કેટલી ગાયો હશે? તો સાચો ઉત્તર થશે 13. એક ગાયના 4 પગ હોય છે તો આપણો 13 ચોક 52. આમ સાચો ઉત્તર શું છે? 13. નેક્સ્ટ, વિભાગ બી. પેટર્ન પૂર્ણ કરો. 61, 66, 71 અને 76. તો સાચો ઉત્તર શું થશે? અહીં જવાબ છે 81. નેક્સ્ટ, 6 ખાલી જગ્યા 18, 24 અને 30. તો સાચો ઉત્તર થશે 12. 3, 6, 9, 12 અને 15. તો સાચો ઉત્તર થશે 18. રવિવાર, સોમવાર, મંગળવાર. તો સાચો ઉત્તર થશે અહીં બુધવાર. છપ, 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 જપ. તો જવાબ થશે જપ, જપ. રવિવાર, મંગળવાર, ગુરુવાર. તો સાચો ઉત્તર થશે અહીં શનિવાર. જાન્યુઆરી, માર્ચ અને મે. તો સાચો ઉત્તર થશે અહીં જુલાઈ. નેક્સ્ટ, કારતક, માગશર અને જવાબ છે પોષ. નેક્સ્ટ જોઈએ 9, 10, 12, 15, 19. તો સાચો ઉત્તર છે અહીં 10, 12, 15, 19. તો જવાબ શું થશે? 24. નેક્સ્ટ, સવાર, બપોર, સાંજ, રાત અને સવાર. તો સાચો ઉત્તર થશે
બપોર. નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલીલીટર કે લીટરમાં મપાય તે લખો. તો અહીં જે પણ સાધન હશે તેમાં જે પ્રવાહી જે છે તે મિલીલીટરમાં મપાશે, લીટરમાં મપાય છે. તો જણાવવાનું છે દૂધની થેલી, તો જવાબ થશે મિલીલીટર. નેક્સ્ટ, આંખની દવાની બોતલ મિલીલીટરમાં, તેલનો ડબ્બો લીટરમાં, મોટું તપેલું લીટરમાં, ટબ લીટરમાં, માટલું લીટરમાં, માછલીઘર લીટરમાં, છાસની થેલી મિલીલીટરમાં, સ્કૂટરની પેટ્રોલની ટાંકી તો લીટરમાં, પાણીની ટાંકી લીટરમાં, દૂધનું કેન લીટરમાં, પાણીનો ગ્લાસ મિલીલીટરમાં, ગીઝરની ટાંકી લીટરમાં મપાય છે, પાણીનો જગ લીટરમાં, પાણીની મોટી બોટલ તો જવાબ થશે લીટરમાં. નેક્સ્ટ કોષ્ટક, અહીં વિભાગ સી કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ લખો. ઘઉં વજન 5 કિલો, બાજરી 10 કિલો, જુવાર 1 કિલો, મકાઈ 15 કિલો, ચોખા 8 કિલો. તો ઘઉં અને ચોખાના બંનેનું વજન કેટલું થશે? તો ચોખાનું તમે જોઈ શકો છો 8 કિલો છે. ઘઉં તો ઘઉંનું 5 કિલો છે, 8 વત્તા 5 શું થશે? 13 કિલો થશે. નેક્સ્ટ, બાજરી અને મકાઈનું બંનેનું કુલ વજન કેટલું થશે? તો જવાબ છે 25 કિલો. ઘઉં કરતા મકાઈનું વજન કેટલું વધારે છે? તો જવાબ થશે 10 કિલો. નેક્સ્ટ, જુવાર કરતા બાજરીનું વજન કેટલું વધારે છે? તો જવાબ છે 1 કિલો વધારે. સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે? તો જવાબ છે ઘઉં. નેક્સ્ટ જોઈએ નીચેના વ્યવહારુ કોયડા ઉકેલો. એક ચોપડીમાં 63 પાના છે. પ્રકૃતિ દરરોજ 7 પાના વાંચે છે, તો પ્રકૃતિ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે? તો સૌપ્રથમ તો આપણે 7 ભાગ્યા અહીં 63 ને 7 વડે ભાગ્યું તો શું થશે? 9 7 63. આમ 9 જવાબ થશે. તો દિવસમાં આખી ચોપડી તે પ્રકૃતિ કેટલા દિવસમાં આખી ચોપડી વાંચી લેશે? તો 9 દિવસમાં આખી ચોપડી વાંચી લેશે. નેક્સ્ટ, હેત પાસે 36 લખોટી છે. જો તે પોતાના 6 મિત્રોને સરખી સંખ્યામાં બધી લખોટી આપી દે છે તો દરેકને કેટલી લખોટી મળે? તો સાચો ઉત્તર શું થશે અહીં? 36 ભાગ્યા 6. તો 6 6 36 થશે. આમ 6 દરેકને લખોટી મળે. 45 બટનને 9 શર્ટ પર લગાવવા હોય તો દરેક શર્ટ પર કેટલા બટન લગાવવા પડશે? તો 45 ભાગ્યા 9 બરાબર 5. આમ દરેક શર્ટ પર 5 બટન લાગશે. નેક્સ્ટ, 18 નારંગી 6 બાળકો વચ્ચે સરખે ભાગે વહેંચે તો દરેક બાળકને કેટલી નારંગી મળે? તો જવાબ શું થશે? 18 ભાગ્યા 6 બરાબર 3. આમ દરેક બાળકોને 3 નારંગી મળશે. નેક્સ્ટ, એક મેદાનમાં મૂકેલી કારના પૈંડા મેં ગણ્યા તો 32 થયા, તો મેદાનમાં કેટલી કાર હશે? તો દરેક કારમાં 4 પૈંડા હોય છે. જો કુલ પૈંડા 32 છે તો મેદાનમાં રહેલ કારની સંખ્યા શોધવા માટે 32 ભાગ્યા 4 બરાબર 8. આમ મેદાનમાં 8 કાર હશે. નેક્સ્ટ, વિભાગ ડી, આપેલ સ્તંભ આલેખ પરથી આપેલ પ્રશ્નનો જવાબ આપો. અહીં 5 વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં મેળવેલ ગુણ આપેલ છે. જે માહિર છે 45, મનસ્વી 40, જે મનીષા 32 ગુણ, માનસી 48 અને માનવ 28. વિદ્યાર્થીના નામો આપવાનું છે. અહીં ગુણ જે છે 0, 10, 20, 30, 40, 50, 60. તો સૌથી વધુ ગુણ કોણ મેળવેલ છે? તો જવાબ છે માનસી. માહિર અને માનસીના ગુણનો તફાવત કેટલો છે? તો 45. અહીં 48 માઇનસ 45 કરીશું તો 3 જે છે 3 ગુણનો તફાવત છે. સૌથી ઓછા ગુણ કોણ મેળવેલ છે? તો જવાબ છે માનવ. તમે ચાર્ટ આધારિત બાળકો તમારે જવાબ લખવાના રહેશે. નેક્સ્ટ, મનીષાએ માનવ કરતા કેટલા વધુ ગુણ મેળવ્યા છે? તો જવાબ છે 4 ગુણ વધુ મેળવ્યા છે. મનીષાએ મનસ્વી કરતા કેટલા ઓછા ગુણ મેળવ્યા છે? તો સાચો ઉત્તર છે 8 ગુણ ઓછા મેળવ્યા છે. તો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા દોસ્તોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. તો આ પ્રમાણે તમારી એકમ કસોટીમાં પણ પૂછાશે અને તમારી જે આવનારી દ્વિતીય વાર્ષિક સત્રાંત પરીક્ષા જે છે એ પણ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોઈ લેવું અને ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો. મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.